વેલકમ વિદ્યાર્થી મિત્રો, સેશન 9માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણું સેશન છે આ વિદ્યુતભારનું સતત વિતરણ, અને એનો પણ આ ભાગ 1 છે. ચોપડીમાં તમે બુક ખોલીને તમે જુઓ તો એની અંદર આ ટૉપિકનો બહુ અસ્પષ્ટ અને આવે અને તરત જાય એ પ્રકારનો ખ્યાલ આપેલો છે. પણ હા, એના ઉપયોગો તો આપેલા જ છે. આ ઉપરાંત તમારા એન્ટ્રન્સ બેઝ પર આ ટૉપિક ખૂબ જ મહત્ત્વનો પણ છે. MCQ પણ સમજવા હોય, પછી એ બોર્ડના હોય કે ગમે તે, તો પણ આ ટૉપિક એટલો જ મહત્ત્વનો છે. તો મેં મારો એપ્રોચ એવો રાખ્યો છે કે તમને એન્ટ્રન્સને લગતું પણ એ તમારા એન્ટ્રન્સ એટલે ગુજકેટથી લઈને તમારા JEE એડવાન્સ સુધીનું બધું જ થાય તે પ્રમાણે મેં આ થિયરી તેમજ દાખલાઓ એને ગોઠવ્યા છે. તો ચાલો આગળ વધીએ. અંગ્રેજીમાં એને કહીશું કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. શું બોલીશું? કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુતભારના વિતરણ એને જો જોઈએ તો વિદ્યુતભારનું વિતરણ એ 2 પ્રકારે થાય. પહેલું અસતત વિતરણ અને બીજું સતત વિતરણ. અસતત વિતરણ એટલે ડિસ્ક્રીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. આમાં શું હશે તો કે વિદ્યુતભાર છૂટો રહેલો હશે. દાખલા તરીકે સંપાતપણાના સિદ્ધાંતમાં આપણે વિદ્યુતભારોને છૂટા રાખેલા, એ મુજબ એ છૂટો રહ્યો હશે. હવે આવું ક્યારે આપણે વિચારી શકીએ? જ્યારે લિમિટેડ વિદ્યુતભારો હોય, નાના વિદ્યુતભારો હોય, અને એવા સંજોગોમાં તેઓ છૂટા છે એવું આપણે ત્યાં વિચારી શકીએ. પરંતુ જ્યારે ખૂબ મોટો વિદ્યુતભાર કોઈ પદાર્થ પર રહેલો હોય, દાખલા તરીકે આવો એક તાર લીધો, તાર પર ખૂબ મોટા મૂલ્યનો વિદ્યુતભાર રહેલો હોય. હવે આવા સંજોગોમાં તમે એનું જે ક્વોન્ટમ નેચર છે, મતલબ એક વિદ્યુતભાર બીજા કરતાં જે અલગ પડે છે, બંને વચ્ચેનું જે પરિમાણ છે એ બધાને અવગણી નાખવાનું, અને જાણે કે આપણે એમ જ માનવાનું કે આ વિદ્યુતભાર આ સમગ્ર પદાર્થ પર સળંગ રીતે પથરાયેલો છે. પદાર્થની સપાટીના પ્રત્યેક બિંદુ પાસે વિદ્યુતભાર એની હાજરી છે ને છે જ. આ રીતે આપણે ત્યાં વિચારવાનું. હવે આવા જે સતત વિતરણ છે એ વિતરણના પણ 2 પ્રકાર છે. એક નિયમિત વિતરણ અને એક અનિયમિત વિતરણ. નિયમિત વિતરણ અને અનિયમિત વિતરણ. ચાલો, નિયમિત વિતરણમાં શું હશે તો કે પદાર્થ એ જે સપાટી પર હોય, અર્થાત વિદ્યુતભાર જે પદાર્થ પર હોય, પછી એ પદાર્થ એક પારિમાણિક હોય, એ પદાર્થ દ્વિપારિમાણિક હોય કે ત્રિપારિમાણિક હોય. મતલબ કે વિદ્યુતભાર એક પરિમાણમાં રહેલો હોય, દ્વિપરિમાણમાં રહેલો હોય કે ત્રિપરિમાણમાં, જો બધે એક સરખી રીતે પથરાયેલો હોય તેવા વિતરણ નિયમિત વિતરણ કહેવાય. અને જો કોઈ જગ્યાએ વિદ્યુતભાર એની ગીચતા વધારે, કોઈ જગ્યાએ ઓછી, તો એવા વિતરણને શું કહેવાય? અનિયમિત વિતરણ. આના પણ દરેકના બીજા 3 વિભાગો પડે છે. એ કયા 3 વિભાગો છે તો ચાલો એ આપણે જાણીએ. સૌથી પહેલાં વ્યવહારમાં આપણે ઇલેક્ટ્રોન કરતાં ખૂબ મોટા મૂલ્યના વિદ્યુતભારો સાથે આપણે કામ કરીએ છીએ. આવા કિસ્સાઓમાં વિદ્યુતભારોની ક્વોન્ટમ પ્રકૃતિ, મતલબ કે અલગ સ્વભાવ, એને આપણે અવગણીએ છીએ અને આ વિદ્યુતભાર આપેલ વિસ્તારમાં સતત રીતે પથરાયેલો છે તેમ ગણીએ છીએ. આવા વિદ્યુતભાર વિતરણને આપણે સતત વિદ્યુતભાર વિતરણ કહીશું. તો હવે જ્યારે આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણેલા, પછી એનાથી બળ શોધતા હોઈએ કે ક્ષેત્ર શોધતા હોઈએ, આપણે એક વિદ્યુતભાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર શોધતા હતા, અથવા બળ લાગતું હોય તો બળ શોધતા હતા,
અને પછી એ બધાનો જ સદિશ સરવાળો કરતા હતા. પણ સમજી લો, આ આકૃતિમાં જે મેં પદાર્થ બતાવ્યો છે, ત્રિપારિમાણિક પદાર્થ બતાવ્યો છે, અને એમાં વિદ્યુતભાર આખા પદાર્થના દરેક બિંદુએ રહેલો છે. હવે આવા સંજોગોમાં હું એક એક વિદ્યુતભારને લીધે ધારો કે આ Q0 પર લાગતું બળ શોધવાની ટ્રાય કરું તો શું થશે? પેઢી પૂરી થઈ જાય આપણી. આખી જિંદગી મારે આ પદાર્થ પાછળ જ કાઢવી પડે. તો આવું કરવા જઈએ તો સ્વાભાવિક છે કે બહુ મોટા પ્રોબ્લેમ થશે. તો આપણી મદદે કોણ આવશે? તો કે આપણી મદદ આવશે મિસ્ટર ન્યૂટન, જેમણે એમ કીધું કે આખા પદાર્થને તમે અત્યંત સૂક્ષ્મ એવા નાના નાના વિભાગોમાં વહેંચી નાખો. પછી કોઈ એક વિભાગને લીધે કોઈ વિદ્યુતભાર પર લાગતું બળ અથવા આ બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર તમે શોધી કાઢો. પછી આવા જેટલા સૂક્ષ્મ વિભાગો છે દરેક વડે લાગતા બળ શોધી આવા બળોનો સદિશ સરવાળો કરો. પણ આવા ખંડો એક પછી એક સતત આવેલા છે, એક પછી એક સતત આવેલા છે. તો આવા સૂક્ષ્મ એવા સતત પદોનો સરવાળો મેળવવાની ક્રિયા કે જેને આપણે શું બોલીએ છીએ? સંકલન. આમ સંકલન દ્વારા તમે કોઈ વિદ્યુતભાર પર લાગતું બળ અથવા આ જ બિંદુએ ક્ષેત્ર શોધવાનું હોય તો ક્ષેત્ર પણ શોધી શકશો. તો આકૃતિમાં એક સતત વિદ્યુતભાર વિતરણથી અમુક અંતરે બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુ રહેલો છે. હવે સમગ્ર સતત વિદ્યુતભાર વિતરણને લીધે ડીક્યુ જેવા સૂક્ષ્મ વિદ્યુતભાર મતલબ કે Q0 વિદ્યુતભાર પર લાગતું મારે બળ શોધવાનું છે. તો સમગ્ર વિદ્યુતભાર વિતરણને તમારે શું કરવું પડશે? પહેલાં ડીક્યુ જેવા સૂક્ષ્મ વિદ્યુતભારિત ખંડોમાં વિભાજિત કરો અને તેને લીધે Q0 પર લાગતા વિદ્યુત બળો શોધી કાઢો. જો વિદ્યુતભાર ડીક્યુ વિદ્યુતભાર ખંડને લીધે, મતલબ શું? આપણે જે આ ડીક્યુ વિદ્યુતભાર ખંડ લીધો તો એને લીધે Q0 પર લાગતું બળ આપણે DF ગણીએ તો આનું મૂલ્ય શું હશે? તો બહુ સિમ્પલ, K અથવા 1/4πε0 K DQ Q0. K આપણે આવું ભણતા હતા, K Q1 Q2, તો અહીંયા K DQ Q0 અથવા Q0 ડિવાઇડેડ બાય બંને વચ્ચેના અંતરનો વર્ગ. તો Kને બદલે મેં શું લખ્યું છે? 1/4πε0 Q0 DQ ડિવાઇડેડ બાય R². અને ધારો કે આ બળ અપાકર્ષી હશે તો એ આર કેપની દિશામાં હશે. બધો આધાર Q0 પર છે, ચિહ્ન સહિત મૂકીશું. એટલે આપણે બીજું કંઈ કરવાનું નથી. અત્યારે ધારો કે આ બળ અપાકર્ષી છે તો એની દિશા ક્યાં છે? આર કેપની દિશામાં. તો આ થઈ ગયું બળનું સદિશ સ્વરૂપ. શું બધું બળ મળી ગયું? જવાબ છે ના. આ તો માત્ર એક નાનકડા ખંડને લીધે ઉદ્ભવતું બળ મળ્યું. આપેલ કિસ્સામાં વેક્ટર આર શું હશે? વેક્ટર આરના છેદમાં આર. તો અમારે કુલ બળ ગણવું હોય તો શું કરવું પડશે? સંપાતપણાનો સિદ્ધાંત લઈએ. પણ છૂટક એક ડીએફ જેવા બળો શોધવા જઈએ તો આપણને પ્રોબ્લેમ થાય. તો આપણે શું વિચારીશું? આવા DF જેટલા બધા જ સૂક્ષ્મ બળો છે એ બધાનો આપણે શું કરીશું? સદિશ સરવાળો. અને એવા સૂક્ષ્મ બળોનો સૂક્ષ્મ એવા સતત સદિશોનો સદિશ સરવાળો એટલે જ આપણે શું કરીશું? સંકલન. આમ વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ સંકલન 1/4πε0 Q0 DQ ડિવાઇડેડ બાય R² R કેપ. ચાલો આમાં અચળ કોણ હશે? તો Q0 જેની પર બળ લાગે છે તે વિદ્યુતભાર નિશ્ચિત જ હશે. 4πε0 તો આને બંનેને બહાર કાઢી નાખો. જે બાકી રહ્યું તેને સંકલન કરો. તો આ એક મેઇન કન્સેપ્ટ છે. ફરી પાછા શું કન્સેપ્ટ છે? આખા વિતરણને નાના નાના ખંડોમાં વિભાજિત કરવું. નંબર 2, આ વિતરણને લીધે આ ખંડને લીધે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું અને પછી આવા જેટલા બળો છે બધા બળોનો સદિશ સરવાળો કરવાનો. પણ આવા ખંડો એક પછી એક વિતરણમાં સતત આવેલા હોવાથી આવા સૂક્ષ્મ પદોનો સરવાળો શેમાં પરિણમશે? સંકલનમાં. તો આ રીતે આપણે સંકલન દ્વારા આનો જવાબ મેળવવાનો છે.
તો વિદ્યાર્થી મિત્રો, વ્યવહારમાં વસ્તુઓ એક પારિમાણિક હોઈ શકે, દ્વિપારિમાણિક અને ત્રિપારિમાણિક. તો તમે જ્યારે વિદ્યુતભારને સળંગ રીતે વહેંચો તો એક પરિમાણમાં વહેંચો. દાખલા તરીકે કોઈ વાયર પર વહેંચો, કોઈ વર્તુળના પરિઘ પર વહેંચો. તો વર્તુળના પરિઘને શું હોય? લંબાઈ. આ રીતે જ્યારે વિદ્યુતભાર કોઈ લંબાઈ પર રહેલો હોય તો તેવા વિતરણને આપણે શું બોલીશું? રેખીય વિતરણ. બીજું, જો વિદ્યુતભાર કોઈ સપાટી પર રહેલો હોય તો આવા વિતરણને આપણે શું બોલીશું? વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ. અને જો વિદ્યુતભાર કોઈ ઘનફળમાં રહેલો હોય, બરાબર, ઘનફળ બતાવવા માટે આપણે આવો ઘેરાવો બનાવીએ છીએ, તો આવા વિતરણને વિદ્યુતભારનું આપણે શું બોલીશું? કદ વિતરણ. આમ વિદ્યુતભારોના 3 પ્રકારના વિતરણો છે. તો આવા વિતરણોમાં જે રીતે આપણે દળ ઘનતાઓ વ્યાખ્યાયિત કરેલી એ રીતે જ અહીં વિદ્યુતભારની 3 પ્રકારની ઘનતા વ્યાખ્યાયિત કરવાની છે. રેખીય વિતરણ, કે જેમાં વિદ્યુતભાર કોઈ રેખા પર પથરાયેલો છે, કોઈ લંબાઈ પર પથરાયેલો છે, તો એના માટે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સંકેતો દળના જ છે. કોઈ પણ બિંદુ પાસે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. મતલબ શું? રેખીય ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં લંબાઈ. તો કોઈ પણ બિંદુ પાસે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા કહે છે. તો લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા એલ. અને એનો એકમ શું થશે? તો વિદ્યુતભારનો એકમ કુલમ, લંબાઈનો એકમ મીટર, તો એનો એકમ થશે કુલમ પર મીટર અથવા કુલમ મીટર ઇનવર્સ. બીજું વિતરણ છે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ, કે જ્યાં વિદ્યુતભાર કોઈ સપાટી પર રહેલો હશે. આ વખતે સપાટીના નાના ખંડો એક ક્ષેત્રફળો ધરાવતા હોય અને આથી એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર ગણવો પડે. તો વિદ્યુતભારની તે માટે પૃષ્ઠ ઘનતા સંકેતને સિગ્મા વાંચીશું. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. કોઈ પણ બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને તે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કહેવાય છે. શું? કોઈ પણ બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કહે છે. તો ધારો કે ડેલ્ટા એ જેટલા ક્ષેત્રફળ પર ડેલ્ટા ક્યુ વીજભાર હોય તો સિગ્મા બરાબર શું થશે? ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા એ. અથવા ક્ષેત્રફળને ઘણી વખત ડેલ્ટા એસ વડે પણ દર્શાવીએ છીએ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. ચલો, અને એકમ આવશે કુલમ પર મીટર સ્ક્વેર અથવા કુલમ મીટર રેઝ ટુ -2. ત્રીજું વિતરણ આવશે વિદ્યુતભારનું કદ વિતરણ, કે જ્યાં વિદ્યુતભાર ત્રિપરિમાણમાં કોઈ ઘનફળમાં રહેલો હોય. ચાલો, તો કોઈ પણ બિંદુ પાસે એકમ કદ દીઠ વિદ્યુતભારની તે વિદ્યુતભારની કદ ઘનતા રો કહે છે. તો એકમ કદ દીઠ વિદ્યુતભાર એને આપણે શું બોલીશું? વિદ્યુતભારની કદ ઘનતા રો. મિત્રો, આગળ વધીએ તો હવે રો બરાબર ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા વી. ધારો કે ડેલ્ટા વી જેટલા કદમાં ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર રહેલો હોય તો આપણું સૂત્ર શું બનશે? રો બરાબર ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા વી. એકમ બનશે એનો કુલમ પર મીટર ક્યુબ, કુલમ મીટર રેઝ ટુ -3. આ ત્રણેય ઘનતાઓ માટે એક અગત્યની વાત, આપેલ વિતરણ નિયમિત હશે ને તો નિયમિત વિતરણ માટે આપેલ વિતરણ નિયમિત હશે તો નિયમિત વિતરણો માટે આ બધી જ ઘનતાઓ અચળ રહેશે. પણ જો અનિયમિત વિતરણ આપેલું હશે, મોટે ભાગે આના જ ક્વેશ્ચન આવતા હોય, જો અનિયમિત વિતરણ હશે તો એના માટે આ બધી ઘનતાઓ એક ચલ હશે, કંઈક ને કંઈક બદલાતી હશે. અને એ કેવી રીતે બદલાય છે તેનો સંબંધ પણ આપેલો હશે. આપણે દાખલાઓના માધ્યમ દ્વારા MCQ તેમજ આ વિતરણોનો
ઊંડો ખ્યાલ મેળવીએ તો ઓલ્ડ સિલેબસનો સૌથી ફેવરેટ, બોર્ડ માટે સૌથી ફેવરેટ આ દાખલો ગણાતો. તો સ્મોલ એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 કોસ સ્ક્વેર થીટા છે. તો તેના પરિઘ પર રહેલ કુલ વિદ્યુત ભાર શોધો. હિન્ટ તમને આપેલી છે. શું આપેલ છે? 0 થી 2 પાઈ કોસ સ્ક્વેર થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ. જૂના સિલેબસમાં જ્યારે દાખલો પૂછાતો ત્યારે પણ હિન્ટ આપતા જ, કારણ કે બાયોલોજીવાળાને આવું સંકલન અઘરું પડે. ન આવડે એવું ન બોલાય, અઘરું પડે. ચાલો, તો માહિતી શું છે? તમને એક સ્મોલ એ ત્રિજ્યાનું વર્તુળ આપ્યું છે. હવે આ જે વર્તુળ છે અને આપણે સંદર્ભ દિશા ગણીશું. આ વર્તુળ પરના પરિઘ પર, આ વર્તુળના પરિઘ પર વિદ્યુતભાર પથરાયેલો છે. પહેલાં એ ચેક કરો વિદ્યુતભારનું કયું વિતરણ છે, તો કે રેખીય વિતરણ. અને રકમ પરથી પણ રેખીય ઘનતા આપેલી છે એટલે ખ્યાલ આવી ગયો. હવે એ નક્કી કરો શું આ વિતરણ નિયમિત છે કે અનિયમિત. જો નિયમિત હશે તો રેખીય ઘનતા કેવી રહેશે? અચળ. તો આપણને તરત ખ્યાલ આવશે કે રેખીય ઘનતાના સૂત્રમાં કોસ સ્ક્વેર થીટા, ટૂંકમાં થીટા છે. આ એક્સ અક્ષને આપણે સંદર્ભ દિશા ગણીએ છીએ. તો સંદર્ભ દિશાથી તમે વિષમ ઘડી જતા જાઓ, ખૂણો સતત બદલાતો જશે. અને જો ખૂણો સતત બદલાશે તો કોસ સ્ક્વેર થીટા બદલાશે અને પરિણામે લેમડા બદલાશે. મતલબ કે આપણી આ જે રેખીય ઘનતા છે કેવી છે? અનિયમિત અથવા ચલ. હવે આવા સંજોગોમાં શું કરવું? જો લેમડા અચળ હોત તો કેટલું સારું હોત. જો લેમડા અચળ હોત તો આવું લખતે. જો લેમડા અચળ હોત તો મારે કરવાનું કંઈ જ નહીં રહેતે. રેખીય ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં લંબાઈ. તો પછી વિદ્યુતભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ. કેટલું સહેલું થઈ જતું. બસ લેમડા જે આપ્યું હોય તે, ધારો કે 5 કુલમ પર મીટર આવું આપેલું હોય, 5 અચળ છે. અને લંબાઈ તો વર્તુળના પરિઘની લંબાઈ શું થાય? 2 પાઈ એ. આપણો જવાબ આવી જતે. તો લેમડા અચળ હોત તો આવું થાત, પણ અહીં એક પ્રોબ્લેમ છે, લેમડા અચળ નથી. તો આ માટે આખા પરિઘને તમારે અત્યંત નાના, અત્યંત સૂક્ષ્મ વિભાગોમાં વહેંચવો પડશે. તો આવો એક મેં સૂક્ષ્મ વિભાગ આકૃતિમાં બતાવ્યો છે, જે સંદર્ભ દિશા સાથે કેટલા ખૂણે આવેલો છે? થીટા. અને આ સૂક્ષ્મ વિભાગ અથવા સૂક્ષ્મ ચાપ કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે? ડી થીટા. ડી થીટા એટલો બધો નાનો છે કે તમે આ સૂક્ષ્મ ચાપના એક બિંદુથી બીજા બિંદુ પર જાઓ તો આ દરેક બિંદુઓ માટે ખૂણો લગભગ શું રહેશે? થીટા. એટલો નાનો ખૂણો છે ડી થીટા. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂક્ષ્મ ચાપની લંબાઈ શું? તો તમે આવું ભણેલા, રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ફરીથી રેડિયનમાં ખૂણો તો ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો આ સૂક્ષ્મ ચાપની લંબાઈ શું થશે? તો ખૂણો થીટા છે. માફ કરજો, ખૂણો કેટલો બનાવે છે? ડી થીટા છે બનાવે છે. અને ત્રિજ્યા કેટલી છે? તો આપણે શું બોલીશું? તો કે આ ચાપની લંબાઈ છે એ ડી થીટા. તો મેં લખ્યું છે કે અહીં આપેલ વિદ્યુતભાર વિતરણ માટે લેમડા બરાબર લેમડા 0 કોસ સ્ક્વેર થીટા છે, જે અચળ નથી. આ મારે ઉલ્લેખ કર્યો મેં. આથી સમગ્ર પરિઘને એ ડી થીટા જેવી સૂક્ષ્મ લંબાઈના અનેક સૂક્ષ્મ ચાપમાં આપણે વિભાજિત કરેલ છે. આવા એક સૂક્ષ્મ ચાપ પરનો વિદ્યુતભાર જો ડીક્યુ હોય તો આજે જ્યારે પણ તમને કોઈ મળે તમારે એક જ વસ્તુ કહેવાની એને, રેખીય ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં લંબાઈ. તો વિદ્યુતભાર એટલે શું? એને આવડે નહીં આવડે, આપણે એને કહેવાનું કે આટલું ગાંડા નથી આવડતું એને. વિદ્યુતભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ.
તો આ સૂક્ષ્મ ચાપ માટે લેમડા લગભગ અચળ જ ગણાશે. થીટા બદલાતો નથી, એટલો બધો બદલાતો નથી. આથી એને આપણે અચળ ગણી શકીએ. તો આ ચાપ પરનો વિદ્યુતભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા ચાપની લંબાઈ. કેટલો રેખીય ઘનતા છે લેમડા? ચાપની લંબાઈ શું આવી? એડી થીટા. તો હવે આપણે શું કહીશું? લેમડાની કિંમત મૂકીશું તો લેમડા 0 cos સ્ક્વેર થીટા ઇન્ટુ એડી થીટા. શું બધો વિદ્યુતભાર મળી ગયો? ના, મારે કુલ વિદ્યુતભાર શોધવાનો છે. તો ડીક્યુ જેવા નાના વિદ્યુતભારોનો સરવાળો. ક્યાંથી શરૂઆત કરેલી? સંદર્ભ રેખા પરથી, મતલબ કે 0 ખૂણાથી વધતો જાય π/2 પાઈ 3π/2. એક સંપૂર્ણ ભ્રમણ થાય તો 2π. તો તમે લખી શકશો 0 થી 2π ડીક્યુ. વિદ્યાર્થી મિત્રો, ડીક્યુની કિંમત મૂકી દો તો તમને અહીંયા cos સ્ક્વેર થીટા મળશે. મતલબ કે લેમડા 0 ને એ અચળ છે, તો સંકલનમાં માત્ર કોણ મળશે? cos સ્ક્વેર થીટા. અને આપેલી હિન્ટનો ઉપયોગ કરો. 0 થી 2π cos સ્ક્વેર થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? પાય. બસ એની કિંમત મૂકી દો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ પાઈ એ લેમડા 0. હવે દાખલો તો આટલો જ હતો, પણ એની અંદરના જે બે વિચારો છે તો એને આપણે સમજીએ. પણ એ સમજતા પહેલાં ધારો કે તમને હિન્ટ નથી આપી, તો 0 થી 2π cos સ્ક્વેર થીટા ડી થીટા પરથી પાઈ કેવી રીતે આવશે? તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિમાં મેં ભણાવેલું તમને મેથેમેટિકલ ટૂલ્સ એપ્લાઇડ મેથ્સ વખતે. તો cos સ્ક્વેર થીટા ડી થીટા, તો પહેલાં તો cos સ્ક્વેર થીટા એટલે તમે આવું ભણેલા 1 + cos 2 થીટા ડિવાઇડેડ બાય 2. કારણ કે cos સ્ક્વેરનું સંકલન પોસિબલ નથી, પણ હા, મને cosનું સંકલન આવડે છે. તો 1 + cos 2 થીટા ડિવાઇડેડ બાય 2 ડી થીટા. મિત્રો, આ બેને હું આગળ લઈ લઉં. સંકલન 1 ડી થીટા, તો કે થીટા. સાઇનનું વિકલન cos, એ તમે જાણો છો. તો cosનું સંકલન સાઇન, મતલબ કે sin 2 થીટા. ઊંધું બોલવાનું. સાઇનનું વિકલન cos, તો cosનું સંકલન સાઇન. પણ હા, આમાં થીટાનો સહગુણક કોણ છે? 2. તો સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. હવે સૌથી પહેલાં થીટાને બદલે તમે 2π મૂકો અને તો 2π મૂકતા sin 4π થશે માઇનસ. હવે થીટા જ્યાં દેખાય ત્યાં 0 મૂકી દો તો sin 0/2. શું કિંમત મળી? હાફ 2π sin 4π 0, sin 0 0 લખવાની જરૂર નથી. તો 2π/2 શું આવશે? પાય. તો મિત્રો, આ જ રીતે તમે હોમવર્કમાં આવું પણ કરી શકશો. sin સ્ક્વેર થીટા ડી થીટા. ચાલો, આનો જવાબ શું આવશે? તો sin સ્ક્વેર થીટા માટે સૂત્ર આવું હતું. sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - cos 2 થીટા/2. આનું પણ આ જ રીતે સાદું રૂપ આપશો, જવાબ પાય આવશે. તો ધારો કે હું આ દાખલો બદલી નાખું. લેમડા 0 cos સ્ક્વેર થીટાને બદલે લેમડા 0 sin સ્ક્વેર થીટા કરી નાખો. શું પરિઘ પરનો વિદ્યુતભાર બદલાશે? જવાબ છે ના. મતલબ કે લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા હોય કે લેમડા 0 sin સ્ક્વેર થીટા હોય, બંને માટે પરિઘ પરનો વિદ્યુતભાર એ પાઈ એ લેમડા 0 મળશે, જે આપણને જવાબ મળ્યો તે. પણ વિદ્યાર્થી મિત્રો, ડગલે ને પગલે પૂછાતા MCQ કે તમને એમ કહેશે કે લેમડા બરાબર લેમડા 0 cos થીટા, તો છેતરાઈ નહીં જતા. cos સ્ક્વેર નથી, cos થીટા છે. હવે cos થીટાનું તમે સંકલન કરશો ને આ જ રીતે, તમારો જવાબ
આ જ બેઠી મેથડ. તમે સંકલન કરશો જવાબ આવશે 0. બીજી રીતે સમજાવ તો કોસ એટલે આપણે વર્તુળમાં એને એક્સ યામ તરીકે બતાવીએ છીએ. તો પહેલું ચરણ જે એક્સ યામ ધન મતલબ કે કોસ થીટા ધન, તો લેમડા ધન, તો વિદ્યુત ભાર પણ ધન. બીજા અને ત્રીજા ચરણમાં એક્સ યામ ઋણ મતલબ કે કોસ થીટા ઋણ મતલબ કે લેમડા ઋણ, તો બીજા અને ત્રીજા ચરણમાં ઋણ વીજભાર. ચોથા ચરણમાં ફરી પાછો એક્સ યામ ધન, કોસ થીટા ધન, લેમડા ધન, તો વિદ્યુત ભાર પણ ધન. ચેક કરો તો પહેલા અને ચોથા ચરણમાં ધન વિદ્યુત ભાર વિતરણ પામેલો છે. બીજા અને ત્રીજા ચરણમાં ઋણ વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. આથી આપણે શું નિર્ણય પર આવીશું કે અહીંયા ક્યુ નેટ 0 થશે. મિત્રો આ જ રીતે જો લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 સાઇન થીટા આપેલા હોય, ચલો મને વિતરણ દોરીને બતાવશો. તો સાઇન થીટા વાયયામ, પહેલા અને બીજા ચરણમાં વાયયામ કેવો છે? ધન છે. તો વિદ્યુત ભાર કેવો રહેશે? ધન. એનું વિતરણ ધન હશે. ત્રીજા અને ચોથા ચરણમાં વાયયામ ઋણ હોવાથી સાઇન થીટા ઋણ બનતા વિદ્યુત ભાર પણ કેવો થઈ જશે? ઋણ. તો પહેલા બીજામાં જેટલો ધન વીજભાર છે, ત્રીજા ચોથામાં એટલો જ ઋણ વિદ્યુત ભાર છે, અને પરિણામ સ્વરૂપ ક્યુ નેટ 0 થશે. તો આમ લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 કોસ થીટા અને લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 સાઇન થીટા માટે ક્યુ નેટ 0 થશે. ચલો ખ્યાલ આવી ગયો. તો આગળના દાખલા તરફ જઈએ. એક સુવાહક વાહક તારની લંબાઈ કેપિટલ L છે. તેના પર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો તારની અક્ષ પર તારના કોઈ એક છેડાથી એ જેટલા અંતર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તારની જાડાઈ અવગણો, અર્થાત આપેલ વિતરણને રેખીય વિતરણ લો. જાડાઈ અવગણો તો વિદ્યુત ભાર ફક્ત લંબાઈ પર લો કહેવાય, અને તેથી શું બોલાય કે આ વિદ્યુત ભારનું રેખીય વિતરણ છે. સરસ. જો મને ક્યુ વિદ્યુત ભાર બિંદુવત આપેલો હોય, અને એનાથી આર અંતરે ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું કીધું હોય, તો E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર, અથવા કેને બદલે શું લખો છો? 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર. અહીંયા વિદ્યુત ભાર ક્યુ છે પણ બિંદુવત નથી, સમગ્ર તાર પર પથરાયેલો છે. સમગ્ર તાર પર કુલ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ સમાન રીતે પથરાયેલો છે. સ્વાભાવિક છે કે જે બિંદુએ ક્ષેત્ર શોધવાનું છે, જે તારના બી છેડાથી એ અંતર આવેલું છે, તારની પોતાની લંબાઈ કેટલી છે? કેપિટલ L. તો હવે હું બીના છેડા પાસેથી પીનું અંતર ગણીશ તો એ આવશે. તો ક્ષેત્રના સૂત્રમાં છેદમાં A² આવશે. અને જેમ જેમ હું બીથી એ તરફ જઈશ તેમ તેમ અંતર આર બદલાતું જશે, મતલબ એનું મૂલ્ય બદલાતું જશે. હા, એની દિશા તો એની એ જ રહેશે. ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર. જુઓ, ક્ષેત્રોની દિશા તો એક જ છે, મૂલ્ય બદલાય છે. કંઈક બદલાયું, સંકલન આવ્યું. શું કરીશું આપણે? છૂટક વિદ્યુત ભારથી ક્ષેત્ર ગણીએ? ના, સમગ્ર તારને નાના નાના ખંડોમાં વિભાજિત કરી. રેખાનો નાનો ખંડ રેખાખંડ, મતલબ આપણે એક આવો નાનો સૂક્ષ્મ રેખાખંડ લઈએ જેની લંબાઈ શું છે? dx. હવે આના પરનો વિદ્યુત ભાર dq શોધી કાઢીએ. કેવી રીતે મળશે? લેમડા dx. વિદ્યુત ભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ. અને લેમડા શું મળશે? તો લેમડા બરાબર આખા તાર પર ક્યુ વીજભાર, લંબાઈ કેટલી છે? L, તો ક્યુ બાય L. હવે આ ડીક્યુને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતા ક્ષેત્રનું મૂલ્ય શોધી કાઢીએ. કેટલા અંતરે આવેલો છે? એક્સ અંતરે. શું આવશે?
કે ડીક્યુ ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર. હવે આવા બધા ક્ષેત્રોની દિશા તો એક જ છે. આથી આપણે આ બધા સદિશોનો સરવાળો અદિશની જેમ કરી શકીશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલ એલ લંબાઈના તારને ડીએક્સ જેટલી સૂક્ષ્મ લંબાઈના વિભાગોમાં મેં વિભાજિત કર્યો છે. આવા એક સૂક્ષ્મ વિભાગ પરનો વિદ્યુતભાર ડીક્યુ બરાબર લેમડા ડીએક્સ. માટે ડીક્યુ બરાબર ક્યુ બાય એલ ઇન્ટુ ડીએક્સ, કારણ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. હવે પી બિંદુથી એક્સ અંતરે આવેલા વિભાગને લીધે પી બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે શોધીએ તો શું આવશે? કે ડીક્યુ ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર. ચાલો ડીક્યુ એની કિંમત આપણે મૂકી દઈએ. શું બધું ક્ષેત્ર મળી ગયું? જવાબ છે ના. તો તાર પરના આવા બધા જ સૂક્ષ્મ વિભાગોને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો કેવા છે? સમાન દિશામાં. આથી પી બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ફક્ત ડી જેવા સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રોનો સાદો સરવાળો કરવાથી મળે, કારણ કે બધા સદિશો એક જ દિશામાં છે. બીજું, આવા ખંડો એ અંતરેથી સ્ટાર્ટ થશે. તે ક્યાં સુધી હશે? તો કે એમાં એલ ઉમેરાય ત્યાં સુધી, મતલબ કે એ પ્લસ એલ સુધી. તો પીથી આવા ખંડોનું અંતર એથી શરૂ થઈને એ પ્લસ એલ અંતર સુધીનું તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સંકલનની લિમિટ આપણને મળી ગઈ એથી એલ પ્લસ એ. ચાલો ડીમાં કે અચળ, સ્મોલ ક્યુ અચળ, એલ અચળ અને પરિણામ સ્વરૂપ આપણે શું લખીશું કે ક્યુ બાય એલ એને સંકલનમાંથી બહાર લઈશું 1/x² dx. ચાલો સંકલન x⁻² dx. ચાલો ખ્યાલ આવે? હવે ઘાતનું સંકલન તમને આવડે જ છે. જે ઘાત હોય તેમાં એક ઉમેરો, ડિવાઇડેડ બાય -2 + 1. તો એ એલ પ્લસ એ. ચાલો -2 + 1 -1 માઇનસનું ચિહ્ન આગળ લીધું. x⁻1 એને 1/x પણ લખાય. લિમિટ એથી એલ પ્લસ એ. પહેલાં તમે એક્સના સ્થાને શું મૂકશો? એલ પ્લસ એ. માઇનસ એક્સના સ્થાને શું મૂકશો? એ. પરિણામે લસા લેતા અને સાદુરૂપ આપતા તમને શું મળશે? એ માઇનસ એલ માઇનસ એ. તો એ કેન્સલ થશે, એલ કેન્સલ થઈ જશે. મતલબ તમારો આન્સર શું આવશે? કે ક્યુ ડિવાઇડેડ બાય એ ઇન્ટુ એલ પ્લસ એ, અથવા કેને બદલે 1/4πε0. તો E ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πε0 એ ઇન્ટુ એલ પ્લસ એ. આવું તમને ત્યાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, સરળ પ્રકારનો દાખલો છે. હવે જૂના સિલેબસમાં હું આવું કરાવતો, ત્યારે આ દાખલો MCQમાં પૂછાતો. આ યુનિક દાખલાઓ છે એટલે હું આવું રિસ્ક લઈ શકતો કે ભાઈ તાર હોય ને તારની અક્ષ પર જ કોઈક બિંદુ આવેલું હોય તો મને એટલું ખબર પડે કે ક્ષેત્રનું સૂત્ર શું આવે કે Q/r². પણ અહીંયા તો સમગ્ર તાર પર વિદ્યુત ભારોનું પીથી અંતર તો બદલાયા કરે છે. તો હવે આર તરીકે શું લઉં? આર તો નિશ્ચિત અંતર છે. તો પછી હું આવું કહેતો ત્યારે કે કામ કરો ને, એક અંતર આર મિનિમમ લઈ લો અને બીજું અંતર આર મેક્સિમમ લઈ લો. મિનિમમ અંતર શું છે? તો કે એ છે બી છેડાનું, અને મેક્સિમમ અંતર એ છેડાનું છે. કેટલું છે? એલ પ્લસ એ. તો તમને તમારો જવાબ મળી જતો. તો હવે યુનિક દાખલાઓ છે. વારંવારની પ્રેક્ટિસ તમને આ દાખલાના જવાબ મોડે કરાવીને જ છોડે. તો આશા રાખવા તમને ખબર પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ખૂબ જ અગત્યના દાખલા તરફ જવાના છીએ. અને આ દાખલો એની એક ફેમિલી ધરાવે છે, બરાબર? તો આપણે એ ફેમિલીનો પણ સંપૂર્ણપણે સરળ રીતે અભ્યાસ કરીએ. ક્વેશ્ચન શું છે? યામ પદ્ધતિના ઉગમ બિંદુ પાસે
એક્સ અક્ષની સાથે થીટા કોણ બનાવતી સ્મોલ આર ત્રિજ્યાના વર્તુળાકાર ચાપ પર લેમડા જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો વિદ્યુતભાર રહેલો છે. તો ઉગમ બિંદુ પર આ વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. તો તમને આવું એક ચાપ આપ્યું છે. ચાપ કેટલો ખૂણો બનાવે છે? તો ચાપ કુલ થીટા જેટલો ખૂણો બનાવે છે. આ જે ખૂણો છે આખો એ થીટા જેટલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચાપ પરના વિદ્યુતભારને લીધે ઉગમ બિંદુ ઓ પર પરિણામી ક્ષેત્ર શોધવાનું છે. થોડું વિચારીએ તો અહીંયા શું છે? પહેલાં આગલા દાખલામાં શું હતું? ક્ષેત્રની દિશા એની એ જ રહેતી, મૂલ્ય બદલાતું હતું. તો આ દાખલામાં શું છે? અહીંયા વિદ્યુતભાર, આ વિદ્યુતભાર કે આ વિદ્યુતભાર ચાપ પર હોવાથી તેનું કેન્દ્રથી અંતર સરખું જ થશે. પરિણામે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સરખા આવશે. પરંતુ સમજી લો, અહીંયા ધન વીજભાર છે, ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર. અહીંયા ધન વીજભાર છે, એનું ક્ષેત્ર પોતાનાથી દૂર. આમ ક્ષેત્રોની દિશા સતત બદલાયા કરશે. તો આવા સંજોગોમાં આપણે શું કરવું પડે? તો કે આવા સંજોગોમાં ફરી પાછું એનું એ જ સમગ્ર ચાપને નાના નાના ખંડોમાં વિભાજિત કરી. આ પણ ચાપને પણ લંબાઈ છે. તો આવો એક નાનકડો ખંડ આપણે લઈએ, જેવું આપણે એક્ઝામ્પલ 1માં લીધું. ચલો, આ સૂક્ષ્મ ખંડ બહુ જ સૂક્ષ્મ છે. આ તો તમને દેખાય એટલા માટે આટલો મોટો બતાવ્યો છે. બાકી હકીકતમાં આ ખંડ બહુ જ નાનો છે. અને આવો ખંડ ધનેક્સ દિશા સાથે ધારો કે ફાઈ ખૂણે આવેલો છે. કેટલા ખૂણે? ફાઈ. અને એ કેન્દ્ર પાસે કેટલો નાનો ખૂણો બનાવે છે? ડી5 જેટલો. ચલો, મને કહેશો આ સૂક્ષ્મ ચાપની લંબાઈ શું થાય? તો આ સૂક્ષ્મ ચાપની લંબાઈ R_d5 થશે. કેવી રીતે? રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. કેટલો ખૂણો બનાવે છે આ ચાપ? d5. ત્રિજ્યા કેટલી છે? R. તો R_d5. હવે આના પરનો વિદ્યુતભાર dq લઈએ અને આ dq ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર શોધી કાઢીએ. યાદ રાખજો મિત્રો, d5 મેં તમને દેખાય માટે મોટું બતાવ્યું છે. બાકી હકીકતમાં કેવું છે? ખૂબ નાનું, આટલું નાનું છે. તો આ dq વિદ્યુતભારથી ઉદ્ભવતું ક્ષેત્ર એને de નામ આપીએ. તો આ d ઋણ x દિશા સાથે ફાઈ ખૂણો બનાવશે. કેવી રીતે? તો ચેક કરજો. ચોકડી બને છે અહીંયા. હા, અભિકોણ. આ ખૂણો ફાઈ, તો આ ખૂણો પણ ફાઈ. તો વેક્ટર ડીના તમે બે ઘટકો વિચારી શકશો, ડી કોસ ફાઈ અને ડી સાઇન ફાઈ. કારણ કે આપણે જોયું તો કે આવા ડી જેવા જે સદિશો છે, ભલે મૂલ્યો સરખા હશે પણ આ વખતે દિશા બદલાયા કરે છે. તો વેક્ટર ડીના ડી કોસ ફાઈ અને ડી સાઇન ફાઈ આવા ઘટકો લઈશું અને આવા ઘટકોનો સરવાળો કરીને આપણે પરિણામી ક્ષેત્રો બિંદુ પાસે મેળવીશું. તો મિત્રો, મેં શું લખ્યું છે જરા વાંચો તો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભારિત ચાપના જુદા જુદા બિંદુએ રહેલા વિદ્યુતભારોને લીધે ઉગમ બિંદુ ઓ પર એટલે કે ચાપના કેન્દ્ર પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોની દિશાઓ ભિન્ન હોવાથી ઓ બિંદુ પાસેનું પરિણામી ક્ષેત્ર આવા વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો કરવાથી મળે. ફરીથી ધ્યાન આપજો. શું કરવાનું કીધું આપણને? સદિશ સરવાળો. તો મિત્રો, આવો સદિશ સરવાળો આપણે કરવા માટે પહેલાં તો નાના નાના ખંડોમાં વિભાજિત કરીશું. તો કે અહીં સમગ્ર ચાપને d5 જેવા સૂક્ષ્મ ખૂણો બનાવતા અસંખ્ય નાના સૂક્ષ્મ વિભાગોમાં વિભાજિત કરેલ છે. આવો એક સૂક્ષ્મ વિભાગ ધનેક્સ દિશા સાથે ફાઈ ખૂણે આકૃતિમાં મેં બતાવેલો છે. આ સૂક્ષ્મ વિભાગ પરનો વિદ્યુતભાર, તો કે ભાઈ આ સૂક્ષ્મ વિભાગની લંબાઈ કેટલી આવી? R_d5
રેખીય ઘનતા કેટલી છે? લેમડા. ચાલો, વિદ્યુતભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ. તો રેખીય ઘનતા ગુણ્યા ચાપની લંબાઈ RD5, કારણ કે સૂક્ષ્મ ચાપની લંબાઈ આપણે શું RD5 મેળવી. હવે આ ડીક્યુ વિદ્યુતભારથી O બિંદુનું અંતર કેટલું છે? તો કે R. તો ડીક્યુ વિદ્યુતભારથી R અંતરે ઉદ્ભવતું, એટલે કે ચાપના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય DE બરાબર KDQ ડિવાઇડેડ બાય R². ચાલો, ડીક્યુની કિંમત મૂકી દો. શું આવશે? તો લેમડા RD5, R અને એક R કટ થઈ જશે. તો DE બરાબર K લેમડા D5 ડિવાઇડેડ બાય R થશે. હવે ઉગમ બિંદુ પાસે આ સૂક્ષ્મખંડને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર મારે સદિશ લખવો છે. તો ચેક કરી લો. D cos phi ઋણ x દિશામાં, D sin phi એ પણ ઋણ x દિશામાં. મતલબ કે સદિશ તરીકે લખવા માટે હું શું કરીશ? વેક્ટર D એનો x ઘટક D cos phi પણ કઈ દિશા છે? ઋણ x દિશા, તો માઇનસ I કેપ. વેક્ટર D નો y ઘટક કોણ છે? D sin phi કઈ દિશામાં છે? ઋણ y દિશામાં, માઇનસ J કેપ. પરિણામે મિત્રો વેક્ટર D એમાં Dનું મૂલ્ય શું થશે? તો K લેમડા અપોન R D5, તો cos phi D5 I કેપ. Dનું મૂલ્ય મૂકો, K લેમડા અપોન R D5, sin phi હતા જ, તો sin phi J કેપ. માઇનસ K લેમડા અપોન R જો આપણે બહાર લઈએ તો cos phi D5 I કેપ પ્લસ sin phi D5 J કેપ થાય. માટે O બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર એટલે જ વેક્ટર DE જેવા બધા જ સદિશોનો સદિશ સરવાળો. પણ આવા ખંડો એક પછી એક સતત રીતે આવેલા હોવાથી આવો સરવાળો સામા પરિણામે સંકલનમાં. ખંડો ક્યાંથી શરૂ થશે? 0 ખૂણાથી, અને લાસ્ટ કયો ખૂણો છે? થીટા. મિત્રો અહીંયા ઘણી વખત JEE જેવી એક્ઝામમાં તમને ચાપ અધવચ્ચે આપ્યું હોય તો θ1થી શરૂ થાય, θ2 એ પૂરું થાય. તમને જેમ શરૂઆત ધન x દિશા પર આપી છે એને બદલે બની શકે કે કોઈક આ બિંદુથી શરૂ થાય અને આ બિંદુએ પૂરું થાય. તો લિમિટમાં શું લેશો? θ1થી θ2. ચાલો સંકલન તરફ જઈએ. તો અચળ જે હોય બહાર લીધા. cos phi D5 I કેપનું અલગથી સંકલન, sin phi D5 J કેપનું અલગથી સંકલન. સાઇનનું વિકલન cos, તો cosનું સંકલન sin. સરસ. 0 થી θ લિમિટ I કેપ. cosનું વિકલન માઇનસ sin, તો સાઇનનું સંકલન માઇનસ cos. 0 થી θ J કેપ. પહેલાં ફાઈને બદલે θ મૂકો, એટલે કે sin θ, ઓછા ફાઈને બદલે 0 મૂકો, માઇનસ sin 0 I કેપ. ફાઈને બદલે θ મૂકો, માઇનસ cos θ, માઇનસ cos 0. θને બદલે 0 મૂકો, આગળ માઇનસને ખાસ સાચવું છું. ચાલો સાદુરૂપ આપીએ તો sin θ I કેપ, કારણ કે sin 0 0, માઇનસ માઇનસ પ્લસ cos 0 એટલે 1, માઇનસ cos θ, જેને સરળ રૂપે આ રીતે લખી શકીએ. તમને જાણીને આનંદ થશે કે આ સૂત્ર તમારે મોઢે કરવાનું છે. થયો આનંદ? બીજું, ગુરુત્વાકર્ષણ માટે પણ તમે આવું જ વિચારી શકશો. ગુરુત્વાકર્ષણ માટે પણ તમે આવું જ વિચારી શકશો. ત્યાં પણ એક ચાપ આપેલી હશે અને આ ચાપ કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવતી હશે? θ. એને લીધે કેન્દ્ર પરના કોઈ બિંદુએ, મતલબ કે કેન્દ્ર પરના બિંદુએ અથવા કેન્દ્ર પર ગુરુત્વીય ક્ષેત્ર, જેને આપણે વેક્ટર આઈથી દર્શાવતા હતા, પણ હું એને વેક્ટર ઈથી પણ દર્શાવી શકું. તો વેક્ટર ઈ આપણે શોધવાનું છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ વેક્ટર ઈ આકર્ષી ક્ષેત્ર હશે તો કયા ચરણમાં આવશે? પહેલા ચરણમાં. શું બદલાઈ જશે? તો કે આ સૂત્રમાં માઇનસ છે તો ત્યાં પ્લસ આવશે. બસ ખાલી આટલો ચેન્જ કરો.
કુલમનો અચળાંક સ્મોલ કેને બદલે અહીંયા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી. બાકી બધું સરખું. હા, અહીંયા લેમડા વિદ્યુતભારની રેખીય ઘનતા, તો અહીંયા લેમડા દળની રેખીય ઘનતા, બાકી બધું સરખું. તો મિત્રો, આપણે જે હમણાં સૂત્ર ભણ્યા એના સગાવાલાને મળીએ. તો એના ફેમિલી મેમ્બર કોણ છે? તો પહેલું છે ઇક્વેશન 1, એના ફેમિલી મેમ્બરને આપણે જોઈએ. અને છેલ્લે આપણે ગુરુત્વાકર્ષણના પણ આ જ ફેમિલી મેમ્બર આપણને ગુરુત્વાકર્ષણનો એક દાખલો પણ સાબિત કરી આપશે ઇઝી વેથી. તો ચાલો પહેલાં આપણે અર્ધવર્તુળાકાર ચાપ લઈએ. તો આવી એક અર્ધવર્તુળાકાર ચાપ છે, એના પર નિયમિત વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા છે. તો એના કેન્દ્ર પરનું ક્ષેત્ર શોધો. મિત્રો, આપણી પાસે હવે ગણતરી કોઈ લાંબી કરવાની છે નહીં. શું કરીશું? થીટા ખૂણો ધરાવતી ચાપને લીધે એના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રનો સદિશ વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે લેમડા અપોન આર ઇન ધ બ્રેકેટ સાઇન થીટા આઈ કેપ પ્લસ ઇન ધ બ્રેકેટ 1 માઇનસ કોસ થીટા જે કેપ. ચાલો, આ ચાપ અર્ધવર્તુળાકાર ચાપ છે, ખૂણો થીટા બનાવશે, થીટા બરાબર પાઈ બનાવશે. તો થીટા બરાબર પાઈ લેતા વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે લેમડા અપોન આર સાઇન પાઈ આઈ કેપ પ્લસ 1 માઇનસ કોસ પાઈ જે કેપ. ચાલો, સાઇન પાઈ 0, કોસ પાઈ -1, માઇનસ માઇનસ પ્લસ, પરિણામ શું આવશે? 2 જે કેપ. માટે વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2k લેમડા અપોન આર જે કેપ. E ઇઝ ઇક્વલ ટુ ખાલી મૂલ્ય લખવું છે તો આનો માનાંક લઈ લો. માઇનસ તો માનાંક તો પ્લસ જ થવાનું. 2k લેમડા ડિવાઇડેડ બાય આર જે કેપનું મૂલ્ય k. તો જો k બરાબર 1/4π એપ્સિલોન નોટ લખવામાં આવે તો છેલ્લો જવાબ શું આવે? લેમડા અપોન 2π એપ્સિલોન 0 આર. મિત્રો, આ જે દાખલો છે ને એ ગુજકેટમાં 1 માર્કમાં, કેટલો? ગુજકેટમાં 1 માર્કમાં, ગુજરાત બોર્ડમાં 1 માર્કમાં, નીટ, JEE જેવી તમામ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. હા, ત્યાં 4 માર્કમાં પૂછાયેલ. તો આપણે ગુજરાત બોર્ડ કેટલું અઘરું છે કે જે આવા દાખલાનું ફક્ત 1 જ માર્ક આપે છે. કેટલો અન્યાય થાય છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, થોડું આપણે બીજી રીતે સમજીએ. અહીંયા નિયમિત વિદ્યુતભાર છે, બરાબર? તો એનું ક્ષેત્ર પોતાનાથી દૂર. અહીંયા પણ નિયમિત વિદ્યુતભાર છે, એનું ક્ષેત્ર પોતાનાથી દૂર. ખૂણા સરખા જ બનાવશે તો એનો મતલબ કે પરિણામી ક્ષેત્ર કઈ દિશામાં મળશે? ઋણ y દિશામાં. તો આ રીતે ઓબ્ઝર્વેશન કરતાં પણ તમને આવડવું જોઈએ. જવાબ તમને પ્રૂફ આપે છે, જુઓ, માઇનસ જે કેપની દિશા મતલબ ઋણ y દિશામાં. આ જ રીતે તમને ક્વાર્ટર સર્કલ આપ્યું હોય તો શું થાય? તો એ આપણે જોઈએ. તો મિત્રો, આ કિસ્સામાં આપણને આવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ ચરણમાં રહેલી સ્મોલ આર ત્રિજ્યાની ચાપ પરના લેમડા જેટલી નિયમિત રેખીય ઘનતા ધરાવતા વિદ્યુતભારને કારણે ઉગમ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્ય અને દિશા શોધો. ઓકે, કરવાનું કંઈ નથી. જે સમીકરણ એક હતું આપણું, શું હતું સમીકરણ? માઇનસ કે લેમડા અપોન આર સાઇન થીટા આઈ કેપ પ્લસ 1 માઇનસ કોસ થીટા જે કેપ. આ સૂત્રમાં તમે થીટા બરાબર π/2 મૂકી દો. સાઇન π/2 એ 1, કોસ π/2 0. તો વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે લેમડા અપોન આર આઈ કેપ પ્લસ જે કેપ. મતલબ કે વેક્ટર ઈનું મૂલ્ય શું આવશે? ખાલી મૂલ્ય. તો માઇનસ કે લેમડા અપોન આરનું મૂલ્ય કે લેમડા અપોન આર, અને સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચાલો, 1 + 1 વર્ગમૂળ 2, તો √2k લેમડા ડિવાઇડેડ બાય આર. મિત્રો, મારે દિશા નક્કી કરવી છે. અને જો તમે જુઓ તો અહીંયા આઈ કેપ અને જે કેપ બંનેના સહગુણકો સમાન અને ઋણ ચિહ્ન, મતલબ કે આપણું જે આ વિદ્યુત ક્ષેત્ર તમને મળશે કયા ચરણમાં મળશે? ત્રીજા ચરણમાં. બંને ઘટકોના મૂલ્યો એ સરખા જ છે. તો ટેન થીટા બરાબર સામેની બાજુ
છેદમાં પાસેની બાજુ. તો કે લેમડા અપોન આર ડિવાઇડેડ બાય કે લેમડા અપોન આર. આ બાજુની લંબાઈઓ એ ઘટકોના મૂલ્યો જેટલી થશે, જે દર્શાવશે કે ભાઈ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1, મતલબ કે 1045, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 45. મતલબ કે વેક્ટર ઈ એ ઋણેક્ષ અક્ષ સાથે સમઘડી દિશામાં 45 અંશનો ખૂણો બનાવે છે. મિત્રો, તમારે આનો જવાબ પણ યાદ રાખવાનો છે. શું જવાબ છે? √2 કે લેમડા ડિવાઇડેડ બાય આર. તો આકૃતિ પરથી તમે એ પણ ઓબ્ઝર્વેશન કરી લો કે ચાપ છે તો બરાબર એની સામે કેટલા ખૂણે? 45 અને 45નો ખૂણો બનાવતી દિશામાં પરિણામી સદિશ તમને મળે છે. જો ચાપ પહેલા ચરણમાં હોય અને જો એની પર ધન વીજભાર હોય તો એનું ક્ષેત્ર ક્યાં મળશે? બરાબર એની સામે, બાયસેક્ટર, દ્વિભાજક. અને જો ઋણ વીજભાર હોય તો બરાબર એના તરફ, એ પણ બાયસેક્ટર. તો હવે એક દાખલો જે ડબલ નો છે, તમે એને જુઓ. સ્મોલ r ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર 4 ચરણોમાં વિદ્યુતભારની રેખીય ઘનતાઓ અનુક્રમે 2 લેમડા, -2 લેમડા, લેમડા અને -લેમડા છે. તો આના કેન્દ્ર પર પરિણામી ક્ષેત્ર શોધો. તો મિત્રો, થોડું ધ્યાન આપીએ. સૌથી પહેલાં કોણ છે? 2 લેમડા. ધારો કે લેમડાનું ક્ષેત્ર, શું સૂત્ર મોડે કર્યું હમણાં? ક્વાર્ટર સર્કલ હોય તો √2 કે લેમડા અપોન આર, જે આપણો જવાબ આવ્યો. હમણાં જે જવાબ આપણને મળ્યો √2 કે લેમડા અપોન આર, એને મોડે કરી નાખો. કારણ કે આપણે તો ડૉક્ટર અથવા સારા એન્જિનિયર બનવું હોય તો આ બધું તો યાદ રાખવું જ પડે. તો જો લેમડા રેખીય ઘનતા હોય √2 કે લેમડા અપોન આર, તો 2 લેમડા રેખીય ઘનતા હશે તો √2 કે 2 લેમડા અપોન આર. ચાલો ચેક કરો. આ ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર કેટલું હશે? √2 કે લેમડા અપોન, માફ કરજો, √2 કે લેમડા અપોન આર. અને આ ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર હશે. કેટલું હશે? √2 કે લેમડા અપોન આર. ચાલો, બંને તો પરસ્પર વિરોધમાં થઈ ગયા, તો પરિણામી ક્ષેત્ર શું આવશે? તો √2 કે 2 લેમડા અપોન આરમાંથી -√2 કે લેમડા અપોન આર બાદ કરો તો પરિણામી ક્ષેત્ર શું આવશે? √2 કે લેમડા અપોન આર. નહીં ખબર પડી? આ વધારે છે, આ ઓછું છે, તો પરિણામી ક્યાં આવવાનું? આ તરફ. તો બાદ કરશો તમે તો બંનેમાં √2 કે લેમડા બાય આર તો બહાર આવી જવાના. તો 2 ઓછા 1 શું થશે? 1. તો √2 કે લેમડા અપોન આર. સેમ આ -2 લેમડાનું ક્ષેત્ર પોતાના તરફ, આ - લેમડાનું ક્ષેત્ર પોતાના તરફ. કોણ વધારે છે? 2 લેમડા વધારે છે. ઓબ્વિયસ છે, એનું ક્ષેત્ર વધારે હશે. તો આનું પણ પરિણામી ક્ષેત્ર શું આવશે? √2 કે લેમડા અપોન આર. √2 કે ઇન્ટુ 2 લેમડા અપોન આરમાંથી √2 કે લેમડા અપોન આર આ તરફનું બાદ કરશો તો પરિણામી તો આ જ આવશે. અરે વાહ, બંને સરખા થઈ ગયા. જોઈએ, બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. જો બંને સરખા થઈ ગયા તો પરિણામી સદિશ એ બરાબર એમનો બાયસેક્ટર હશે. બીજું, હમણાં જ કીધું આ 45-45ના ખૂણે આવે, આ પણ 45-45. તો આ બંને મેં જેને નામ આપ્યું છે E13 એટલે પહેલા ત્રીજા ચરણ, અને 2-4 નામ આપ્યું, બીજું ચોથું ચરણ. બરાબર? નામ તો આપણે ગમે તે આપી શકીએ. આપણા ઘરે બાબો જન્મે, નામ કોણ આપે? આપણી મરજી. ચાલો, તો E13, E24, પાછા આમ ન વિચારતા 4ને લીધે 2, 3 એવું નથી.
ખાલી નામ આપવા ખાતર આપ્યું છે. તો આ બેનું પરિણામી શું છે તે આપણે ગણી કાઢીએ, અને એ પણ મોડે હોવું જોઈએ કે જો બે સદીશો પરસ્પર લંબ હોય, એફ અને એફ જો પરસ્પર લંબ હોય તો પરિણામી શું થાય? √2f. તો આના √2 ગણા કરી નાખો. તો √2 ગુણ્યા √2 2k λ/r ડાયરેક્ટ લખાય. પણ તેમ છતાં ઘણાને ટ્યુબલાઇટ ધીમી ચાલતી હોય, ડીમ હોય, એ હિસાબથી મેં આ લખ્યું છે કે આ બદલાતો બંને સરખા છે. E13 અને E24 બંને પરસ્પર લંબ. આથી પરિણામી ક્ષેત્રનું મૂલ્ય √e², આ બંનેને મેં E નામ આપ્યું છે. તો E0 = √2e થશે. તો E0 = 2k λ/r તથા વેક્ટર E0 - 2k λ/r i કેપ થાય. ચાલો, તો આ રીતે તમને પ્રોબ્લેમ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝનો પ્રોબ્લેમ નંબર 4. સ્મોલ a જેટલી ત્રિજ્યાની એક વીંટીના પરિઘ પર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. આ વીંટીની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો. તો આ એક વીંટી છે અને આ વીંટીથી એની અક્ષ એટલે શું? વીંટીના કેન્દ્રમાંથી પસાર થતી તેના સમતલને લંબ એવી રેખા. તો એની અક્ષ પર કેન્દ્રથી x અંતર આવેલા બિંદુ પાસે શું શોધવાનું કીધું છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આ માટે વિદ્યાર્થી મિત્રો, વીંટી પર નિયમિત વિદ્યુતભાર કેપિટલ Q છે. ચાલો, હવે આખી વીંટીના એક વિદ્યુતભાર જો લેવા જાઉં ને તો પ્રોબ્લેમ થઈ જાય. તો આ વીંટી અથવા રિંગને હું dq જેવા નાના નાના વિદ્યુતભારિત ખંડોમાં વિભાજિત કરું. ચાલો, આ એક dqને લીધે આ પીનું અંતર કેટલું છે? તો કે x ત્રિજ્યા a. તો અંતર શું થશે? r = a² + x²⁻². પાયથાગોરસનો પ્રમેય. તો આ dqને લીધે p બિંદુ પાસેનું ક્ષેત્ર વેક્ટર d પોતાનાથી દૂર. અરે વાહ, બરાબર વ્યાસાંત આવેલો ખંડ જુઓ, જોરદાર. આ ખંડને લીધે p બિંદુ પાસે પણ આ જ હાલત થવાની કે આનું ક્ષેત્ર પણ વેક્ટર d, અંતર પણ એ જ આવવાનું. એકરૂપતા દેખાય છે તમને? તો અંતર પણ આ જ આવવાનું. તો આનું ક્ષેત્ર પોતાનાથી દૂર. હવે મિત્રો, ધારો કે આ ખૂણાને મેં થીટા લીધો, આ થીટા. તો તમે ચેક કરી લો, અભિકોણો થશે. આ પણ થીટા, આ પણ થીટા. તો વેક્ટર ડીના બે ઘટકો વિચારો, d cos θ અને d sin θ. d cos θ અને d sin θ. તો d sin θ જેવા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરવાના. પરિણામી અસર કોની જોવા મળવાની? d cos θ ની. તો આથી મેં લખ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ રિંગના વ્યાસાંતે આવેલા dq જેવા વિદ્યુતભારિત ખંડોને લીધે p બિંદુ પાસે મળતા વિદ્યુત ક્ષેત્ર વેક્ટર dના de sin θ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. આથી p બિંદુ પાસે માત્ર d cos θ જેવા ઘટકોને લીધે જ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. તો અહીં dq વિદ્યુતભારથી r અંતરે ક્ષેત્ર કેટલું? તો k dq /r². k dq /r². ચાલો, તો d તમને મળી ગયું, પણ મારે તો d cos θ ઘટકોને ધ્યાનમાં લેવાના છે. તો પરિણામી ક્ષેત્ર, જેને હું E અથવા E of x, મિત્રો આ સંકેત ખાસ યાદ રાખજો, E of x = d cos θ જેવા બધા જ નાના નાના ઘટકોનો આખા વર્તુળ પરનો સરવાળો. હવે આવા વર્તુળના સરવાળાને તમે 0 થી 2π અથવા તમે આવું સર્કલ કરીને દર્શાવી શકો. ઇન્ટિગ્રેશન ઓન ક્લોઝડ લૂપ.
ઇન્ટિગ્રેશન ઓન ક્લોઝડ લૂપ, બંધ ગાળા પરનું સંકલન. સાદું ગુજરાતી, બંધ ગાળા પરનું સંકલન. તો રિંગ બંધ ગાળો રચે ને, એટલે મેં લખ્યું છે સમગ્ર રિંગ પરનો સરવાળો હોવાથી બંધ ગાળાને મેં આ રીતે દર્શાવ્યું છે. ચલો ડીની વેલ્યુ મૂકી દો. કોણ અચળ છે? તો કે કે અચળ, ડીક્યુ અચળ, અરે આર પણ અચળ અને એક્સ પણ અચળ. માફ કરજો, કે અચળ, આર સ્ક્વેર અચળ, મતલબ કે આર ક્યુબ અચળ, એક્સ અચળ. માત્ર ખંડ બદલાતા શું બદલાશે? ખંડ બદલાતા શું બદલાશે? ડીક્યુ. ખંડ બદલાય તો ડીક્યુ બદલાય. આર એનું એ જ રહે. ચેક કરી લો પાછળ સ્કેલથી અમુક તો માપવા બેસશે. અહીંથી આ માપશે, સર નાનું છે, આ મોટું છે. ભાઈ 3Dમાં જોજો તો આ અંતર અને આ અંતર સેમ જ છે. આઈસ્ક્રીમનો કોન યાદ આવતો હશે તો એના જેવી જ રચના છે. તો વર્તુળના પરિઘ, એના પરના દરેક બિંદુનું પીથી અંતર કેવું થશે? સરખું. તો આર સરખું, એક્સ અચળ, તો બદલાય કોણ છે? ડીક્યુ. સારું, બદલો ડીક્યુ. તો ડીક્યુને સંકલનમાં રાખીએ. આ ઉપરાંત કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય આર. મિત્રો આ ખબર છે ને, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય આર. કેવી રીતે? કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, તો હવે જે અચળ હતું એને બહાર લીધું. સંકલન ડીક્યુ. તો ડીક્યુ જેવા નાના 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 વિદ્યુત ભારોનો સમગ્ર રિંગ પરનો સરવાળો. અરે ભાઈ, સમગ્ર રિંગ પર કુલ કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ. તો આથી આપણે શું નિર્ણય લઈશું કે સંકલન ડીક્યુ બરાબર શું આવશે? કેપિટલ ક્યુ. તો કેક્યુ એક્સ ડિવાઇડેડ બાય આર ક્યુ. કેક્યુ એક્સ ડિવાઇડેડ બાય આર ક્યુ. પણ આર બરાબર તો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એસ ટુ હાફ. તો આર ક્યુબ બરાબર શું આવશે? એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એસ ટુ 3/2. ચાલો મિત્રો, આના ખાસ કિસ્સાઓ જોઈએ. તો પહેલો કિસ્સો છે રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. જો રિંગ તમે લીધી તો રિંગના કેન્દ્ર માટે, કેન્દ્રથી કેન્દ્રનું અંતર, આ સૂત્રમાં એક્સ શું છે? રિંગના કેન્દ્રથી અક્ષ પરનું અંતર. રિંગના કેન્દ્રથી અક્ષ પરનું અંતર. જો આ પી બિંદુ પોતે કેન્દ્ર પર હોય તો એક્સ અંતર શું થાય? 0. ચાલો, તો રિંગના કેન્દ્ર પર ક્ષેત્ર આપણને મળશે 0. સરસ. ચાલો, એક્સ ગ્રેટર દેન એ માટે, મતલબ કે એક્સ ખૂબ દૂર હોય તો બહુ સિમ્પલ, એને આપણે અવગણી નાખીએ, અર્થાત એ બરાબર 0 મૂકીએ. તો એક્સ સ્ક્વેર એસ ટુ 3/2 શું આવશે? એક્સ ક્યુબ. એક્સ સ્ક્વેર એસ ટુ 3/2 શું આવશે? એક્સ ક્યુબ. અને એક એક્સ જાય તો કે ક્યુ બાય એક્સ સ્ક્વેર. તો આ તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર જેવું છે. તો એનો મતલબ શું કહી શકીએ? જો પરિમિત અવકાશમાં વિદ્યુત ભાર વિતરણ પામેલો હોય તો ખૂબ મોટા અંતરે આ ક્ષેત્ર કે ક્યુ બાય એક્સ સ્ક્વેર જેવું થાય. થાય કે નહીં? આવો જ મતલબ થયો. પણ જો એક્સ અનંત હોય તો પછી છેદ અનંત, જવાબ 0. આ તો જબરું થયું કે આપણી આ રિંગના કેન્દ્ર પર ક્ષેત્ર 0 અને અનંત અંતરે પણ ક્ષેત્ર 0. તો 0 થી 0 તો વચ્ચે કંઈક તો આવ્યું કે નહીં? તો આ બાબત મને કંઈક નવું જાણવા માટે પ્રેરે કે ક્ષેત્ર 0થી શરૂ તો થયું, પછી એનું મૂલ્ય વધવા લાગ્યું. તો કોઈ જગ્યાએ મહત્તમ બનીને પછી ફરી પાછું કેવું થયું હશે? અનંત અંતરે 0 થયું હશે. તો મારે એ જાણવું છે કયા અંતરે ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ થયું હશે. કારણ કે જો 0 થી 0 થયું બરાબર, તો વચ્ચે એ કંઈક વધીને મહત્તમ બને અને મહત્તમથી ઘટીને શું બને? અનંત અંતરે 0. તો મારે એ જાણવું છે કયા બિંદુએ આ ક્ષેત્ર મહત્તમ બને છે. ક્લિયર? તો ધ્યાન રાખીએ, સૂત્ર છે બરાબર કે ક્યુ એક્સ ડિવાઇડ બાય એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એસ ટુ 3/2. હવે મારે ઈનું મહત્તમ મૂલ્ય જોઈએ છે. મને ઘણા વિદ્યાર્થી કહેતા હતા આગળ પણ એક અસાઇનમેન્ટના પ્રોબ્લેમમાં
કે સર આ ઈનું મહત્તમ મૂલ્ય હોય તો શું કરવાનું, ન્યૂનતમ હોય તો શું કરવાનું? ભાઈ તમારે એ જોવાનું કે ભાઈ ચલ કોણ છે, તો કે એક્સ બદલાય છે, અક્ષ પર અંતર એક્સ બદલાય છે અને ઈ બદલાય છે, મતલબ કે આ સંબંધમાં ઈ અને એક્સનો સંબંધ છે. તમારે કોનું મહત્તમ મૂલ્ય જોઈએ છે? ઈનું. કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. તો તમારે ડી બાય ડીએક્સ કરવાનું અને ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? 0. કારણ જેનું પણ મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ થશે, તમે ભણાવેલું જ છે આ બધું તમને, તો તે વખતે ડી બાય ડીએક્સ શું થાય? 0 થાય. તો ઈના મહત્તમ મૂલ્ય માટે ડી બાય ડીએક્સ 0 થવું જોઈએ. ચાલો વિકલન પર જઈએ, પણ એ પહેલાં વિકલનનો ભાગાકારનો નિયમ કેટલાને યાદ છે તે જાણી લઈએ. ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ. એફ ઓફ એક્સ ભૂલીને ગયા હોય તો સારું, એક્સવાળું પદ, જી ઓફ એક્સ એટલે બીજા એક્સવાળું પદ. તો આપણે શું કરતા હતા? છેદના પદનો વર્ગ, પહેલાં છેદનું પદ લખતા હતા. છેદનું પદ અંશનું વિકલન માઇનસ અંશનું પદ છેદનું વિકલન. આ રીતે લખવાની મેથડ શા માટે? કે અંશમાં તમે ઓલ્ટરનેટ નહીં કરી નાખો, કારણ કે જો ભૂલે છો કે વચ્ચે માઇનસ છે, તમારા જવાબમાં પ્લસ માઇનસની એરર આવી શકે. એટલે મેં કેવું ને લખ્યું છેદના પદનો વર્ગ, પછી છેદનું પદ, કે જેથી મને યાદ રહે કે છેદનું પદ લખવાનું છે, અંશનું વિકલન ઓછા અંશનું પદ છેદનું વિકલન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો અચળ કોણ હતું? કે ક્યુ, તો બહાર લીધા. જે પદનું વિકલન કરવાનું છે એ બ્રેકેટમાં લીધું. ચાલો ડી બાય ડીએક્સ તો 0 છે. છેદના પદનો વર્ગ, છેદનું પદ એક્સનું વિકલન ઓછા એક્સ છેદનું વિકલન. ક્લિયર? ચાલો કે ક્યુ શૂન્યના છેદમાં 0, આખું પદ શૂન્ય સાથે ગુણાકારમાં 0. ડી બાય ડીએક્સ ઓફ એક્સ એટલે 1 અને 3/2 ઘાત છે, તો 3/2 ઘાત આગળ એક ઘાત ઓછી કરો. અરે પણ અહીંયા ખાલી એક્સ હોવો જોઈએ, એક્સને બદલે કોણ છે? એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો ફરી પાછું એનું વિકલન કરો. એક્સ સ્ક્વેરનું વિકલન 2x, એ અચળનું વિકલન 0. સાદુરૂપ આપણે આપીએ તો આમાં કંઈક કોમન નીકળે છે. શું કોમન નીકળે? અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની હાફ ઘાત છે, અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 3/2 ઘાત છે, તો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ હાફ બહાર કાઢો. 3/2 માંથી હાફ જાય, કેટલા બાકી રહે? 1. મતલબ કે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2 માંથી એની હાફ ઘાત ગઈ તો એક ઘાત બાકી રહી, તો મેં લખી દીધી. સાદુરૂપાનું આપીએ તો એ સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર, આ શૂન્યના છેદમાં શૂન્ય. ચાલો, તો આમ આપણને પરિણામ શું મળશે? 0 ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર, મતલબ કે 2x સ્ક્વેર બરાબર એ સ્ક્વેર, માટે x બરાબર a/√2. તો આ અંતર એવું અંતર છે કે જ્યાં ક્ષેત્ર મહત્તમ થશે. અને જો મિત્રો તમારે ઈ મેક્સિમમ શોધવું હોય તો જે સમીકરણ 1 છે એમાં x બરાબર a/√2 મૂકી દેવું. શું મૂકી દેવું? x બરાબર a/√2. તો એ તમારે જાતે કરવાનું છે. બીજો છે આલેખ. શાનો આલેખ? નિયમિત વિદ્યુત ભારિત રિંગ માટે તેના કેન્દ્રથી x અંતરે વિદ્યુત ક્ષેત્ર માટે E વર્સિસ એક્સનો આલેખ દોરો. તો આ આલેખ કેવો હશે? તો મેં એક તરફનો તો બતાવી દીધો તમને. આ એવું બિંદુ છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર એનું કયું મૂલ્ય ધારણ કરે છે? મહત્તમ. અને જો સ્થાનના સ્વરૂપમાં, યામના સ્વરૂપમાં પૂછેલું હોય કે રિંગના કેન્દ્રનો ઉગમ બિંદુ લીધું હોય તો આ બાજુ ધન x, તો અહીંયા આવશે x ઇઝ ઇક્વલ ટુ પ્લસ a/√2 અને અહીંયા આવશે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ a/√2. બીજું, ગુરુત્વાકર્ષણને પણ ધ્યાનમાં લઈએ. જો આ રિંગ દળ ધરાવતી હોય, મતલબ કે આપણને આ જ પ્રોબ્લેમ ગુરુત્વાકર્ષણમાં આપેલો હોય,
તો આપણો જવાબ શું આવશે? તો અહીંયા જવાબ શું આવેલો કે ક્યુ એક્સ ડિવાઇડેડ બાય આર ક્યુબ, મતલબ કે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇઝ ટુ 3/2. તો ગુરુત્વાકર્ષણ માટે નોંધ કરજો તમે, ગુરુત્વાકર્ષણ માટે ઈ અથવા આઈ, તમે ક્ષેત્રને ઈ વડે પણ દર્શાવી શકો, ગુરુત્વીય ક્ષેત્રને, અથવા આઈ વડે પણ, અથવા આઈ ઓફ એક્સ. ચાલો, કેને બદલે જી, કેપિટલ એમ દળની રિંગ, એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2. તો આમ ગુરુત્વાકર્ષણના કિસ્સામાં પણ તમે આવું વિચારી શકો. તો અગાઉ પણ મેં ગુરુત્વાકર્ષણનું એક સૂત્ર તમને કીધું છે. ચાલો, તો એને અનુલક્ષીને આજનો છેલ્લો દાખલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણનો જે દાખલો છે, બરાબર, હવે આપણે આટલું જાણીએ તો કેટલો ફાયદો થાય તે તમને ખબર પડશે. શું લખ્યું છે? અ સેમી સર્ક્યુલર વાયર હેઝ અ લેન્થ કેપિટલ એલ એન્ડ માસ કેપિટલ એમ. કેપિટલ એલ લંબાઈના એક અર્ધવર્તુળાકાર વાયરનું દળ કેપિટલ એમ છે. A particle of mass small m is placed at the center of the circle. Find the gravitational attraction on the particle due to the wire. સ્મોલ m દળના એક કણને કેન્દ્ર પર મૂકતા આ ચાપના દળને લીધે આની પર લાગતું બળ શોધો. હવે આને ગણવાની રીત આવી છે કે આને નાના નાના ખંડમાં લેવાનું, પછી એક ખંડ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધવાનું, પછી બીજા વડે, પછી બધાના સદિશ સરવાળો કરવાનો. પણ એની કરતાં બેટર છે કે આપણું સૂત્ર શું હતું કે કેન્દ્ર પર ગુરુત્વીય ક્ષેત્ર, જેને તમે વેક્ટર ઈ અથવા વેક્ટર આઈ લખો, કેને બદલે જી, લેમડા અપોન આર, માઇનસ કાઢી નાખવાનું, માઇનસ ના આવે, સાઇન પાય આઈ કેપ પ્લસ 1 માઇનસ કોસ પાય જે કેપ. અગાઉ સાદું આપ્યું જ છે, હું ડાયરેક્ટ લખી દઉં છું, 2g લેમડા અપોન આર જે કેપ. મતલબ કે આ ક્ષેત્ર ક્યાં હશે? ધન વાય દિશામાં. અને જો તમને આ યાદ રહી ગયું હોય 2k લેમડા અપોન આર, તો ઇન્સ્ટેડ ઓફ કે આપણે શું લખવાનું છે? જી. ચાલો, હવે આનું મૂલ્ય શું થયું? તો 2g લેમડા અપોન આર માટે ઓ બિંદુ પર રહેલા સ્મોલ એમ દળના કણ પર લાગતું ગુરુત્વીય બળ, ગુરુત્વાકર્ષી બળ. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે એફ ઇઝ ઇક્વલ ટુ આવશે જે રીતે આપણે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ લખીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા આપણે શું લખીએ છીએ? એફ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ આઈ. જો તમને યાદ આવતું હોય તો આવું તમે ગુરુત્વાકર્ષણમાં ભણેલા. ચાલો, એમ આઈ અથવા ઈ 2g લેમડા ડિવાઇડેડ બાય આર. ચાલો મિત્રો, જવાબમાં આર તો આપણે આપ્યું જ નથી, તો તમને એટલો ખબર પડવી જોઈએ કે આ અર્ધ પરિઘની લંબાઈ છે ને, અર્ધ પરિઘની લંબાઈ એ જ આપણા માટે એલ આપેલી છે. તો એલ ઇઝ ઇક્વલ ટુ અર્ધ પરિઘ પાઈ આર. તો અહીંયા આર બરાબર શું લખશો? એલ બાય પાઈ. તો એમ 2g લેમડા ઇઝ ઇક્વલ ટુ એમ બાય એલ, દળના છેદમાં લંબાઈ, અને આર બરાબર એલ બાય પાઈ. ચાલો, શું આવશે? તો 2 પાઈ જી સ્મોલ એમ કેપિટલ એમ ડિવાઇડેડ બાય એલ સ્ક્વેર. શું આવશે? પાઈ ઉપર જાય, 2 પાઈ જી સ્મોલ એમ કેપિટલ એમ ડિવાઇડેડ બાય એલ સ્ક્વેર. તો આ ફાયદો છે કે ગુરુત્વાકર્ષણ પણ જો વિદ્યુત તમને આવડી જાય ને, તો ગુરુત્વાકર્ષણના સૂત્રો પણ તમે સહેલાઈથી મેળવી શકશો. તો આને આપણે કન્ટિન્યુ કરવાનું છે.
આવતું જે સેશન છે આપણું 10મું સેશન એ આનો પાર્ટ 2 છે. એ પણ લગભગ આટલું જ હશે, એની લંબાઈ આ જ હશે. તો એ પહેલાં બરાબર આ વાંચી લેજો અને નોટમાં નોંધ કરી લેજો. ચાલો, ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ.